ધોરણ 11 ખૂબ સરસ મજાની પ્રેઝન્ટેશન કરી. હું ખાસ આપને એક ખાસ ઉમદા અને નાયક વ્યક્તિ વિશે આજે વાત કરવા જઈ રહ્યો છું. તારીખ 13 ઓગસ્ટના રોજ આ દુનિયામાંથી એક એવા વ્યક્તિએ વિદાય લીધી કે જે આ દુનિયા માટે એક ઉમદા વ્યક્તિ હતા, જેણે પોતાની આખી જિંદગી લોકોની જિંદગી બહેતર થાય તેના માટે અથાગ પ્રયત્ન કર્યા અને તેમનું નામ છે સરદાર દાદા બાપુ. લોકો પોતાના માટે તો બધા જીવે છે, પણ બીજાના માટે જીવી અને પોતાની જિંદગીને નાયાબ કઈ રીતે બનાવવી જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અને દ્રષ્ટાંત હોય તો એ સાવરકુંડલાના સૂફી સંત સરદાર દાદા બાપુ છે. સરદાર દાદા બાપુ ને તમે કદાચ એમના વિશે એમના ફોટોસ જોયા હશે, એમના વિડીયો જોયા હશે, પણ તમને હું કહી દઉં કે સરદાર દાદા બાપુ કોઈ આલિમ, મુફતી, કારી એ ન હતા. સરદાર દાદા બાપુ એક શિક્ષક હતા. સરદાર દાદા બાપુ એ બાળકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરતા હતા, ભણાવતા હતા અને ત્યાંથી આ વાત એમણે પણ સાબિત કરી કે એક शिक्षक सामान्य नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में बनते हैं. अल्हम्दुलिल्लाह सरदार दादा बापुએ પોતાની આખી જિંદગી દુખી લોકોના દુઃખ દૂર કરવા માટે એ વિતાવી દીધી અને લોકોની જિંદગી બહેતર થાય તેના માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યા. સરદાર દાદા બાપુએ સાવરકુંડલાની અંદર એજ્યુકેશનની અંદર ખૂબ વ્યાપ વધે તેના માટે અથાગ પ્રયત્ન કર્યા. સરદાર દાદા બાપુ એ લગભગ ગુજરાતમાંથી 1 લાખ લોકોને વ્યસન, પાન, તમાકુ, સિગારેટ, દારૂ જેવી ખરાબ ટેવ હતી તે ટેવ તેમણે છુટકારો આપે છે અને સરદાર દાદા બાપુએ આ નેક કામ ખૂબ સારું, કદાચ ગુજરાતમાં બહુ દૂર વ્યક્તિ હશે કે તેમણે આવું કામ કરેલું હશે. સરદાર દાદા બાપુએ ફક્ત મદ્રેસા અને મસ્જિદ બનાવી એવું નથી, પણ સરદાર દાદા બાપુએ પોતાની બાહયાતી જિંદગીની અંદર સાવરકુંડલા ગામની અંદર ફૈઝે મોહમ્મદી ઇન્સ્ટિટ્યૂટ ને નિર્માણ કરી અને તેમાં પ્રાઇમરીથી લઈ અને હાયર સેકન્ડરી સુધી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, આઈટીઆઈ અને અન્ય નર્સિંગના કોર્सेस લઈ આવ્યા અને ગુજરાતભરમાંથી જે કોઈ જરૂરતમંદ છે અથવા જે કોઈ ભણવા માંગે છે તેમના માટે તેમણે એક આલિશાન મોટી ઇન્સ્ટિટ્યૂટ લઈ આવ્યા અને ફક્ત મુસલમાન જ નહીં પણ ઇન્સાનિયતની બહેતરી માટે ગમે તે ત્યાં આવી અને પોતાનું શિક્ષણ લઈ શકે. કદાચ એના ખિસ્સામાં પૈસા ન હોય તો કાંઈ નહીં, પણ પોતે કેળવથી દૂર ન રહે તે માટે તેમણે એક આલિશાન ઇન્સ્ટિટ્યૂટ આજે આપી અને દુનિયામાંથી વિદાય લીધી છે. સરદાર દાદા બાપુએ એક પોતાની જિંદગીની અંદર માણસ કલ્પના પણ ન કરી શકે તેવી ઉમદા કામગીરી કરી છે. લગભગ 600 થી વધુ મસ્જિદ તેમણે બનાવી અને આ ગુજરાતની અંદર અને ભારતના બીજા રાજ્યોમાં ઇબાદત માટે ભેટ આપેલી છે. સરદાર દાદા બાપુએ લોકો દીન શીખે તેની ફિકર માટે 250 થી વધુ મદ્રેસાઓ તામીર કરેલા છે અને એ મદ્રસાઓમાં ફક્ત દીનની વાત નહીં પણ દુનિયાનું ઇલમ પણ એટલે ગણિત, વિજ્ઞાન, કોમ્પ્યુટર, અંગ્રેજી એ બધું પણ ભણાવવામાં આવે છે. એવા લગભગ આજે પણ 200 થી વધુ મદ્રેસા સરદાર દાદા બાપુએ બનાવેલા છે. એક મુસલમાન કેવો હોવો જોઈએ એ સરદાર દાદા બાપુએ પોતાની જિંદગીની અંદર ખૂબ સારા ઉદાહરણ સાથે અને ખૂબ સારી પોતાની સેવા સાથે લોકોને સંદેશ આપેલો છે. સરદાર દાદા બાપુ એ ફક્ત મુસલમાનો માટે નહીં પણ હિન્દુ ભાઈઓ માટે પણ એક આદરણીય વ્યક્તિ હતા. ગુજરાતના નાયબ રતન જેવા ઘણા બધા અવોર્ડ છે એ સરદાર દાદા બાપુને અર્પણ થયેલા છે. સરદાર દાદા બાપુ એ દીન દુખિયાના દુઃખો દૂર કરવા માટે મેડિકલ કેમ્પ, હોસ્પિટલોની અંદર પોતાના ડોનેશન, સર્વરોગ નિદાન કેમ્પ જે
જેવી ઘણી વસ્તુઓ કરી અને ઇન્સાનિયત માટેની ભલાઈના બહેતર કામ કરતા હતા. સરદાર દાદા બાપુએ ગુજરાતની અંદર અને ભારતની અંદર એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું કે મુસલમાન કેવો હોવો જોઈએ. એક મુસલમાન છે એ દાઢી ટોપી પહેરી અને ફક્ત પોતાની દીનની વાતો કરે એ મુસલમાન નથી, પણ દાદા બાપુએ પોતાની આખી જિંદગી દીન દુખિયાની સેવા કરવામાં, જે કોઈ પરિવારો વર્ષોથી ઝઘડતા હોય, જે કોઈ ગ્રુપની અંદર વર્ષોથી અનબન હોય, તેવા લોકોના દિલોમાં દરાર પડતી હતી, તેવા લોકોના સમાધાન કરાવ્યા. જે લોકો લાંબા સમયથી જેલમાં રહેતા અને તેમને કોઈ છોડાવવા માટે ન આવતા, તેવા લોકોને જેલોમાંથી પણ તેમને છોડાવ્યા અને તેમની જિંદગી પણ એક નાયાબ જિંદગી બનાવી. સરદાર દાદા બાપુની ખોટ આપણને ક્યારે પણ પૂરી નહીં થાય. આપણે સૌએ તેમના માટે દુઆ કરવી જોઈએ અને અલ્લાહની એ દુઆ કરવી જોઈએ કે આલિશાન વ્યક્તિના ફેસથી આ દુનિયા માલામાલ રહે. અને બસ હું સરદાર દાદા બાપુ માટે એક જ વાત કહીશ કે મુસલમાન કેવું હોવું જોઈએ કે જે આખી દુનિયામાંથી જ્યારે પોતે વિદાય લે ત્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી જેમ એ દરેકની આંખમાંથી આંસુ સરતા હોય એવી જિંદગી સરદાર દાદા બાપુએ જીવી છે. અને આપણને સૌને એક ઇબરત આપી છે કે આવો મુસલમાન હોવો જોઈએ કે જ્યારે તેનો જનાજો ઉઠે ત્યારે આખું સાવરકુંડલા ગામ હિન્દુ મુસલમાન એ સ્વયંભૂ બંધ રાખે અને દરેક પોતાની આંખની અંદરથી આંસુ સરતો હોય અને એમ કહેતો હોય કે સચ की पहचान बनकर जियो तो सही, तुम निगहबान बनकर जियो तो सही, सच की पहचान बनकर जियो तो सही, तुम निगहबान बनकर जियो तो सही, ये जमाना अदब से झुकाएगा सर, तुम दादा बापू जैसा मुसलमान बनकर जियो तो सही. तो आप सब विद्यार्थियों की एक गुजारिश करीશ કે સરકાર દાદા બાપુના હિસાબે સવાબ માટે હું મારા તરફથી ખાસ વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ તરફથી, સમસ્ત પટની સમાજ તરફથી, મારા આઈવી ચૌહાણ પરિવાર તરફથી 10 કુરાન શરીફ તેમના હિસાબે સવાબમાં આપું છું. અને હું મારા સાથી ભાઈ વેલીમ જાગીરને ગુજારિશ કરીશ કે તે આવે અને તમામ વિદ્યાર્થી સાથીઓને આયત પઢાવે અને સરદાર દાદા બાપુના હિસાબે સવાબમાં આ બધું અર્પણ કરે. જઝાકલ્લાહુ ખૈરા. અલ્લાહ હાફિઝ.